બે ઉચ્ચ અધિકારી મહિલાઓ વચ્ચે થયો વિવાદ, જે પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી અને કોર્ટને પણ કહેવું પડ્યું કે તમે એકબીજાનું કરિયર ખરાબ કરી રહ્યા છો. આખરે આઈએએસ રોહિણી સિંધુરી અને આઈપીએસ રૂપા મોદગીલ વચ્ચે એવો શું વિવાદ થયો, આવો જાણીએ સમગ્ર ઘટના વિશે. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. તો વાત એમ છે કે કર્ણાટકની બે જાણીતી મહિલા અધિકારીઓ આઈએએસ રોહિણી સિંધુરી અને આઈપીએસ રૂપા મોદગીલ વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી. આઈપીએસ અધિકારી રૂપા મોદગીલે સોશિયલ મીડિયા પર આઈએએસ અધિકારી રોહિણી સિંધુરી સામે કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ બંને અધિકારીઓ વચ્ચે જાહેરમાં આરોપ પ્રત્યારોપ શરૂ થયા અને આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ગયો. બંને અધિકારીઓએ એકબીજા સામે માનહાનિના કેસ દાખલ કર્યા. સમય જતા આ વિવાદ વધુ ગંભીર બનતો ગયો અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જ ગયો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બંને અધિકારીઓને કડક શબ્દોમાં કહ્યું કે આ સતત ચાલતી કાનૂની લડાઈથી બંને પોતાનું અને એકબીજાનું કરિયરનું નુકસાન પહોંચાડી રહ્યા છો અને કોર્ટનું માનવું છે કે વર્ષો સુધી ચાલતા આવા વિવાદો માત્ર વ્યક્તિગત પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ સરકારી તંત્ર છબીને પણ અસર કરે છે. આથી સુપ્રીમ કોર્ટ બંને પક્ષોને સમાધાન દ્વારા ઉકેલ લાવવાની સલાહ આપે છે. હવે સૌની નજર એ વાત પર છે કે શું બંને અધિકારીઓ કોર્ટની સલાહ માનીને સમાધાનનો માર્ગ અપનાવશે કે પછી આ કાનૂની લડાઈ આગળ પણ ચાલુ જ રહેશે. આ મામલે તમારું શું માનવું છે? શું આવા વિવાદો કોર્ટની બહાર સમાધાનથી ઉકેલવા જોઈએ કે પછી સત્ય સામે આવવું તે ખૂબ જ જરૂરી છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.